સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે। સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું તે હૈદરાબાદના તેલંગણા ખાતેથી આરોપી ઝડપી પાડ્યો છે। મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે તો પોસ્કો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગણા ખાતેથી આરોપીને ઝડપી પાડ્યો હતો તેમજ પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 14/8/2024 રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે। અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે। આ કલમ ઉમેરી છે ને એની, અને અન્ય બીએનએસની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 4, 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે। ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। અત્યારે ઇન્વેસ્ટિગેશન છે। હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે। હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા હતા। થેન્ક યુ।